બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો હાલોલની હાલોલ ટાઉન પોલીસ મથકે નગરપાલિકા સદસ્યો સાથે પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। હાલોલ ટાઉન પોલીસ મથકે પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયપાલસિંહ ઝાલાની અધ્યક્ષસ્થાને નગરપાલિકા સદસ્યો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જો કોઈ અણબનાવ પોતાના વિસ્તારમાં બને તો તે બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરવી તેમજ જનરક્ષક ડાયલ ફોર 112 ઉપર ફોન કરી જાણ કરવા સમજ આપવામાં આવી હતી। હાલમાં મોટા પ્રમાણમાં લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે, જેનાથી બચવા માટે સમજ કરવામાં આવી હતી અને કોઈ સાયબર ફ્રોડ બને તો તાત્કાલિક ડાયલ 1930 ઉપર ફોન કરી ફરિયાદ આપવા માટે માહિતગાર કર્યા હતા। અવારનવાર વાહન ચેકિંગ, ડ્રાઈવ દરમિયાન ઓવર સ્પીડ, અડચણરૂપ તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો મળી આવવાથી તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ શાળા, કોલેજ તેમજ અન્ય જાહેર સ્થળો, સોસાયટીમાં કાર્યક્રમ મીટિંગ યોજી આ બાબતે જાણકારી આપવામાં આવેલ હતી। મહિલાઓને થતા અત્યાચાર તેમજ શારીરિક શાસન બાબતે સરકાર દ્વારા તાત્કાલિક સુરક્ષા મળી રહે તે માટે 181 હેલ્પલાઇન સુવિધા કરવામાં આવેલ છે, તે બાબતે સમજ આપવામાં આવેલ હતી। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।